નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથું ચેપ્ટર ચાલુ છે દ્વિઘાત સમીકરણ. એમાં સૂત્રનો ઉપયોગ કરી અને ઉકેલ શોધવાની રીતના થોડાક દાખલા જોઈ ગયા. એમાં આપણે આજે આગળ વધશી. પછીનો દાખલો એવું છે કે બે સંખ્યાઓનો વર્ગોનો તફાવત 180 છે. હવે કોઈ પણ બે સંખ્યા છે અને એમ કીધું છે એના વર્ગનો તફાવત 180 છે, એટલે એ તો હજી બે સંખ્યા આપણે ધારવી પડશે. કઈ બે સંખ્યા છે એ તો ખબર નથી. પાછું એમ કીધું છે કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. એટલે નાની સંખ્યાનો તમે વર્ગ કરો ને એ મોટી સંખ્યા કરતાં કેટલા ગણો છે? 8 ગણો. તો ધારી લઈએ આપણે. તો અહીંયા નાની સંખ્યાથી શરૂઆત થાય છે પહેલાં, એટલે આપણે ધારસી નાની સંખ્યા. ધારો કે નાની સંખ્યા x છે. આ નાની સંખ્યા મળી ગઈ, x થાય રહી આપણે. હવે એમ કીધું છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. તો મોટી સંખ્યા શું થાય? મોટી સંખ્યા બરાબર નાની સંખ્યાનો વર્ગ. એ નાની સંખ્યાનો વર્ગ છે ને એ મોટી સંખ્યાથી 8 ગણો છે. આ જે આવ્યું ને એમ કીધું છે કે નાની સંખ્યાનો વર્ગ, આ નાની સંખ્યાનો વર્ગ, આ છે એ મોટી સંખ્યાથી કેટલા ગણો છે? 8 ગણો. તો આપણે એને 8 થી ભાંગી નાખીએ એટલે મોટી સંખ્યા મળી જાય. આ મોટી સંખ્યા x²/8 છે. ધારેલી મોટી સંખ્યા મળી ગઈ. હવે તમને અહીંયા કીધું છે મુજબ બે સંખ્યાના વર્ગનો તફાવત 180 છે. આ બેયના વર્ગનો તફાવત, બંનેના વર્ગનો તફાવત 180 છે. બંનેનો વર્ગ એટલે મોટી સંખ્યાનો વર્ગ x²/8 એનો વર્ગ, નાની સંખ્યાનો વર્ગ એટલે x². બેયનો તફાવત એટલે માઇનસ, વચ્ચે નિશાની કેટલો છે? 180 છે. આ 180. હવે આનું સાદુરૂપ આપી આ વર્ગ બેયને લાગુ પડશે. x² નો વર્ગ એટલે x⁴, 8 નો વર્ગ 8 × 8 = 64. અહીંયા તો x² જ રહેશે ને આ 180 રહેશે. આ છેદમાં 64 આવ્યા પણ એ 64 હાલે નહીં, 64 ન હાલે. તો આપણે શું કરવાનું છે? આ છેદમાંથી 64 કાઢવા માટે આપણે આખા સમીકરણને 64 વડે ગુણાવી દઈ. ગુણાવો 64 વડે. તો અહીંયા જો 64 વડે જ લખવાનું. અહીંયા સમીકરણને 64 વડે ગુણતા આખા સમીકરણને 64 થી ગુણાવવાનું છે. તો આ પહેલું પદ, આ બીજું ને ત્રીજું, તનેને 64 થી ગુણાવો. આને 64 થી ગુણાવશી આપણે એટલે વધશે x⁴. 64 ઉડી જાય. -64x² અને 180 ને ગુણ્યા 64 11520. 11520 પ્લસ છે, આમ આવે તો -x⁴ -64x² બરાબર 11520 પ્લસ છે, આમ આવે તો -11520 બરાબર 0. આવું સમીકરણ મળ્યું. આપણે x⁴ ને x² છે તો આપણે x² બરાબર y ધાર લઈ. જો સમીકરણ સહેલું પડી જાય એટલે અહીંયા લખું છું x² બરાબર y ધારતા. x² એટલે y, તો x⁴ એટલે શું થાય? y નો વર્ગ, y વર્ગ થાય. હવે આખું સમીકરણ ફરીથી લખો. x⁴ એટલે y વર્ગ -64x² એટલે -64y થઈ ગયો. -11520 એમનો 11520. આ સમીકરણ મળી ગયું. y² -64y -11520 બરાબર 0. હવે આનો ઉકેલ તમારે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાનો છે. તો આપણે પહેલાં ABCD ની જરૂર પડે. દ્વિઘાત સૂત્ર એટલે તો a બરાબર પહેલા પદનો સહગુણક 1, b બરાબર બીજા પદનો સહગુણક -64 અને c બરાબર અચળ પદ એટલે કે -11520. ABC મળી ગયા આપણે. ABC ઉપરથી આપણે સૂત્રમાં જરૂર પડશે
બી સ્ક્વેર માઇનસ 4ac ની શેની જરૂર પડશે? બી સ્ક્વેર માઇનસ 4ac. આ બી સ્ક્વેર માઇનસ 4ac આની જરૂર પડશે. તો બી સ્ક્વેર એટલે માઇનસ 64નો વર્ગ, આ માઇનસ સૂત્રના આ 4, a એટલે 1 અને c એટલે માઇનસ 11,520. આનું સાદુરૂપ આપી દઈએ આપણે. માઇનસ 64નો વર્ગ એટલે 40×96 નો થાય તો તમારે ગુણાકાર કરી લેવાનો. 64નો વર્ગ 11,520 અને આ 4 એકુ 4 પણ વધતે ઓછે ઓછા એટલે આ -4 ઓછા 11,520. 11,520 ને ગુણવાના તમારે 4 થી એટલે આવશે 46,080. પણ ઓછી ઓછી કેવા થઈ જશે? વત્તા 46,080. બેનો સરવાળો 46,080 અને 40×96 50,176. આ મળ્યો આપણે બી સ્ક્વેર માઇનસ 4ac 50,176. હવે સૂત્ર મુજબ સૂત્ર આવું જ y બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. પણ આ સૂત્રમાં આપણે વત્તા ઓછા બે લઈ લઈએ, કેમ કે માઇનસ બી પ્લસ કા માઇનસ બી માઇનસ આવતું ને, એકવાર માઇનસ એકવાર પ્લસ, તો અહીંયા વત્તા ઓછા બી સ્ક્વેર માઇનસ 4ac લઈ લીધા. હવે આમાં કિંમત મૂકી દઈ સૂત્ર મુજબ. આ માઇનસ સૂત્રના માઇનસ બીની કિંમત એટલે માઇનસ 64, પહેલાં વત્તા બી સ્ક્વેર માઇનસ 4ac તો મળી ગયું આપણે કિંમત 50,176. આ 50,176 છેદમાં આ 2a એટલે 1 ઓછે ઓછે વત્તા 64, આ તો વત્તા જ છે. આ 50,176 50,176નું વર્ગમૂળ 224 છેદમાં 2 એકુ 2. આ એકવાર આપણે પ્લસ લીધા, બાજુમાં બીજી વાર શું લેશી? માઇનસ 64 વત્તા 224 એટલે 288, એને ભાગ્યા 2 144. એક સંખ્યા થશે 144. બાજુમાં માઇનસ મૂકીને કરી આને અહીંયા પ્લસ મૂક્યા હતા એમ જ આ સૂત્રમાં માઇનસના માઇનસ, આ માઇનસ બી એટલે માઇનસ 64, અહીંયા પ્લસની બદલે શું આવે? માઇનસ 50,176 છેદમાં 2a એટલે 2×1 ઓછે ઓછે વત્તા 64 થઈ ગયા. આ માઇનસ 50,176નું વર્ગમૂળ 224 એના છેદમાં 2 એકુ 2. 224 માઇનસ 64 એટલે માઇનસ 180 આવશે. કેટલા આવશે? માઇનસ 180 છેદમાં 2 એટલે જવાબ આવશે માઇનસ 90. પણ કોઈ સંખ્યા ઋણ હોઈ શકે નહીં, કોઈ સંખ્યા ઋણમાં ન હોય. કોઈ સંખ્યાનો વર્ગ કરો તો તમે ઋણ ન આવે, એટલે આપણે x બરાબર કેટલા લેશી? 144. તો અહીં જોઈ લ્યો આપણે x એટલે શું ધાર્યું હતું? નાની સંખ્યા x છે અને મોટી સંખ્યા એટલે આ નાની સંખ્યા એટલે x. y બરાબર 144 મળી ગયા આપણે. પણ અહીંયા y એટલે આપણે શું ધાર્યા હતા? જોઈ લ્યો, અહીંયા y એટલે ધાર્યા હતા x વર્ગ, એટલે આવ્યા x વર્ગ બરાબર 144. હવે બે બાજુ વર્ગમૂળ કાઢી લે. x બરાબર કેટલા પડ્યા? 12. આ x મળી ગયા 12. એક સંખ્યા આપણે જે ધારી હતી કે નાની સંખ્યા x એટલે એ મળી ગયા કેટલા છે? 12. હવે મોટી સંખ્યા, આ નાની સંખ્યા એટલે x એ મળી ગયા 12. મોટી સંખ્યા x વર્ગ ભાગ્યા 8, x વર્ગ ભાગ્યા 8. એટલે ધાર્યું છે ને આપણે કે મોટી સંખ્યા છે x વર્ગ ભાગ્યા 8 છે. x વર્ગ ભાગ્યા 8 એટલે 144 ભાગ્યા 8 એટલે આવશે 18. એટલે નાની સંખ્યા 12 છે અને મોટી સંખ્યા 18 છે. એના પછીનો દાખલો એમ કે એક લંબચોરસના ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. હવે વિકર્ણનું માપ કેના ઉપર આધારિત છે? નાની બાજુ ઉપર.
એના ઉપરથી વિકર્ણનું માપ મળશે, એના ઉપરથી મોટી બાજુનું માપ મળશે. તો ધારી લેવાનું, ધારો કે નાની બાજુનું માપ x છે, નાની બાજુનું માપ કેટલું છે x. હવે એમ કીધું છે વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી કેટલું વધુ છે 60 મીટર. માટે વિકર્ણનું માપ કેટલું થાય, વિકર્ણનું માપ નાની બાજુ કરતાં કેટલું વધુ છે 60 મીટર. એટલે વિકર્ણનું માપ થાય x + 60 થાય. આ નાની બાજુનું, આ વિકર્ણનું માપ. હવે એમ કીધું છે મોટી બાજુનું માપ નાની બાજુ કરતાં 30 મીટર વધુ છે. તો મોટી બાજુનું માપ નાની બાજુ કરતાં એટલે x કરતાં કેટલું વધુ છે 30 મીટર વધુ થાય. એટલે x + 30 થાય. થઈ ગયું આ નાની બાજુ મોટી બાજુનું વિકર્ણ. હવે લંબચોરસના તમને એમ કીધું છે ખેતર કેવું છે લંબચોરસ. લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય. દરેક ખૂણા કેવા હોય કાટખૂણા. હવે દરેક ખૂણા કાટખૂણા હોય તો પાયથાગોરસ પ્રમેય મુજબ, કયા પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ વિકર્ણનો વર્ગ છે એ નાની બાજુ ને મોટી બાજુના વર્ગ જેટલો થાય. નાની બાજુનો વર્ગ વત્તા મોટી બાજુનો વર્ગ, કે બંને ખૂણા કાટખૂણા છે એટલે આવું થાય. તો વિકર્ણનો વર્ગ એટલે x + 60 નો વર્ગ, નાની બાજુનો વર્ગ એટલે x વર્ગ, મોટી બાજુનો વર્ગ એટલે x + 30 નો વર્ગ. હવે અહીંયા પૂર્ણ વર્ગની રીતે અવયવ પાડશી. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 ગુણ્યા પહેલું બીજું એટલે 120x. અંતિમ પદનો વર્ગ એટલે 60 નો વર્ગ 3600 x વર્ગ એમનમ. અહીંયા પૂર્ણ વર્ગની રીતે અવયવ પાડશી. પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 30 દુ 60x. અંતિમ પદનો વર્ગ એટલે 30 નો વર્ગ થશે 900. આ x વર્ગ 120 3600 એ બાજુ બધું આમ બાજુ જવા દઈએ. તો આ પેલા એમને લખી લઈએ x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ થઈ ગયું. x વર્ગ વત્તા x વર્ગ રાખી દઈએ એમને. આ x વર્ગ વત્તા x વર્ગ એમને લખી નાખી, 60x લખી નાખ્યા, 900 લખી નાખ્યા. હવે આ બધું બરાબરની આ બાજુ આવે છે. x વર્ગ પ્લસ છે તો આ બાજુ આવે તો -x વર્ગ. 120x પ્લસ છે આમ આવે તો -120x. 3600 પ્લસ છે આમ આવે તો -3600 બરાબર 0. આ વત્તા ઓછા x વર્ગ ઉડી ગયા. 120x માંથી 60x જાય એટલે ખાલી કેટલા વધશે, એટલે અહીંયા વધ્યો x વર્ગ ખાલી. 120x માંથી 60x જાય એટલે -60x વધશે. અને 3600 માંથી 900 જાય, આ -3600 છે એમાંથી 900 જાય એટલે વધશે -2700 બરાબર 0. આવું સમીકરણ મળ્યું. x વર્ગ -60x -27 બરાબર 0. હવે તમારે આનો જ ઉકેલ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીને મેળવવાનો છે. તો આ સમીકરણ મુજબ આપને a બરાબર 1 મળે, b બરાબર -60 મળે અને c બરાબર -2700 મળે. abc મળી ગયા. હવે સૂત્રમાં જરૂર પડશે તમારે b² -4ac ની, તો એની કિંમત શોધી લઈ. b² -4ac, b² એટલે -60 નો વર્ગ, માઇનસ સૂત્રના આ 4 સૂત્રના, a એટલે 1 અને c એટલે -2700. साठ નો વર્ગ 3600 પણ ઓછે કેવા થઈ ગયા વત્તા. હવે અહીંયા 4 એકુ 4 ઓછા 4 ઓછા 2700 આ બે ગુણે 2700 ગુણ્યા 4 પણ ઓછે કેવા થઈ જશે વત્તા. 2700 ગુણ્યા 4 10800 વત્તા 3600 એટલે 14400 થશે. કેટલા થશે 14400. આ આવી આપણે b² -4ac ની કિંમત.
b² માઇનસ 4ac ની કિંમત કેટલી મળી ગઈ? 14,400. હવે સૂત્ર મુજબ x બરાબર -b વત્તા ઓછા વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a. મૂકો કિંમત, એકવાર માઇનસ એકવાર પ્લસ. આ માઇનસ b એકવાર પ્લસ લઈ લઈશ. b² માઇનસ b એટલે સોરી માઇનસ b ની કિંમત, આ માઇનસ સૂત્રના b ની કિંમત, b એટલે -60 કાઢી નાખવા. માઇનસ b એટલે આ માઇનસ સૂત્રના b ની કિંમત એટલે -60, આ પ્લસ b² માઇનસ 4ac એની કિંમત મળી ગઈ 14,400 વર્ગમૂળમાં 14,400 છેદમાં 2a એટલે 1. આ તો ઓછે ઓછે વત્તા 60 થઈ ગયા. 14,400 નું વર્ગમૂળ 120, કેમ કે 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12. 14,400 નું 120 છેદમાં 2 એકુ 2. 120 અને 60 બીજા 180 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 90. આ x બરાબર એક બાજુ આવ્યા 90. હવે અહીંયા જેમ પ્લસ લીધા એમ આ બાજુ કેટલા લેશી? માઇનસ. આ માઇનસ -60, પણ આ પ્લસની બદલે કેવા લેવાના? માઇનસ 14,400 છેદમાં 2a. આ ઓછે ઓછે કેટલા થઈ ગયા? 60 વત્તા માઇનસ વર્ગમૂળમાં 14,400 નું વર્ગમૂળ કેટલું નીકળે? 120 છેદમાં 2 એકુ 2. 120 માંથી 60 જાય એટલે -60 ના છેદમાં 2 એટલે જવાબ આવે -30. એટલે કોઈનો જવાબ ઋણમાં હોઈ શકે નહીં. કોઈનો માપ ઋણમાં ન હોય. એટલે આપણે x બાજુ ધારી હતી, અહીંયા ધાર્યું હતું આપણે, ધારો કે નાની બાજુનું માપ x છે, તો મતલબ કે નાની બાજુનું માપ x બરાબર કેટલા આવ્યા? 90. પછી વિકર્ણનું માપ એટલે x પ્લસ 60. x પ્લસ 60 એટલે 90 વત્તા 60 150 થાય. એમ જ મોટી બાજુનું માપ એટલે x પ્લસ 30. x પ્લસ 30 એટલે 90 વત્તા 30 120 થાય. આમ નાની બાજુનું માપ 90, વિકર્ણનું માપ 150 અને મોટી બાજુનું માપ કેટલું થશે? 120. આ દાખલો આ સૂત્રની મદદથી આપણે એને ઉકેલ મેળવ્યો. બસ આજ આટલું જ. વધુ આપણે પછીના વિડીયોમાં જોશી. આભાર.